ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે. દાહોદ જિલ્લાના લીમખેડાના પાણિયા ખાતે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે સવારે પાણિયા ખાતે ઇન્દોરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર રોડ પરથી નીચે ખાડામાં ઉતરી ગયા હતા, જેમાં ડમ્પર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં 10 થી 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે બંને વાહનોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.